हाँ, मेरा नाम ऐश्वर्या है। मैं हुनरशाला में काम करती हूँ, जो एक संस्था है। और अभी एक युवाओं का संगठन निकल के आया है जिसका नाम है असांजो यूथ कलेक्टिव। और हम कुछ 3 साल से इस पे काम कर रहे हैं। और इस पूरी जर्नी में अभी हमने एक एग्ज़िबिशन खोला है शहर में, जिसका नाम है नानू शहर मोटे सपने, स्मॉल सिटी बिग ड्रीम्स। और ये एग्ज़िबिशन 4 दिन तक चलेगा, 6 तारीख से 9 तारीख तक। आज हमारा एग्ज़िबिशन का इनॉग्रेशन है और आप सब आके ये एग्ज़िबिशन देख सकते हैं। इसमें अलग अलग कहानियाँ बनाई हैं युवाओं ने। तो हर युवा ने एक साथी की पूरी लाइफ फॉलो करी है, उनकी जर्नी फॉलो करी है और दिखाया है कि युवाओं की क्या चैलेंजेस हैं, उनके क्या सपने हैं शहर को लेके, और वो आगे क्या करना चाहते हैं। तो अगर आपको इसमें दिलचस्पी है तो आप इसमें जुड़िए और युवाओं का ये पूरा संगठन को देखिए। આ એક્ઝિબિશન 6 તારીખે આજે એનું ઇનોગ્રેશન છે અને 9 તારીખ સુધી ચાલશે, 6 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી, જેનો ટાઈમિંગ છે સવારના 10:30થી સાંજે 6 કલાક સુધી. અને એ ભુજના કોઈ પણ લોકો આવી શકે, કચ્છ ભુજથી કોઈ પણ લોકો આવી શકે છે, નિહાળી શકે છે. અને આ એક્ઝિબિશનમાં અમે જે અસાંજો યુથ કલેક્ટિવ છે એ પોતાનું એક આવજો નામનું પબ્લિકેશન, ન્યૂઝલેટર પબ્લિકેશનનું આ પહેલું એડિશન છે, એ પણ અમે અહીં મૂક્યું છે. અને એ આવી શકે છે. અને જે લોકોને આ અમારા ન્યૂઝલેટરની કોપી જોઈતી હોય એમને પણ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. અને એ ન્યૂઝલેટરની અંદર અમે અસાંજો યુથ કલેક્ટિવ શું કરી રહ્યું છે, કઈ કઈ એક્ટિવિટીઝ સાથે જોડાયેલું છે અને આગળ શું વિચારી રહ્યા છે, જેમાં અમે શહેરના એવા મુદ્દાઓને પણ આવરી લઈએ છીએ. અને બેઝિકલી યુથ ઉપર ફોકસ કરી અને એમની સ્ટોરીઝ કલેક્ટ કરીએ છીએ. અને એ પછી અમે પબ્લિકેશનમાં ત્રિમાસિક જે રહેશે એમાં પબ્લિશ કરતા રહીશું. અને એ આવજો ન્યૂઝલેટર છે એના ફર્સ્ટ એડિશન ટીમમાં હું છું અને મારી સાથે આ શીતલ છે અને એક મોબીન છે. અને એક્ઝિબિશનની અંદર બેઝિકલી એવું હતું કે યુવાનો ને તક ઓપોર્ચ્યુનિટીઝ છે એ નાના શહેરોમાં મળે છે કે નહીં. એક્ઝિબિશનનું નામ જ એ છે કે સ્મોલ સિટીઝ બિગ ડ્રીમ્સ. સપના તો દરેકના હોય છે, એ લોકો જોતા હોય, પણ ઘણી વખત એવું થતું હોય કે એ સપના પૂરા કરવા સુધી આપણી પાસે તક નથી હોતી, અથવા તો એક જે રસ્તો હોવો જોઈએ એ ક્યાંક નથી હોતો. તો એ બધા કઈ રીતે સફર કરી અને પોતાના સપના સુધી પહોંચે છે એ અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે અંદર 18 સ્ટોરીઝ છે, જેમાં દરેક એક યુથને ફોલો કર્યો છે, જેમાં એમની ઈચ્છાઓ પોતાના માટે અને શહેર પ્રત્યે શું એમની ઈચ્છાઓ છે, એ પોતાના શહેરને કઈ રીતે જોવે છે, એ તકને કઈ રીતે જોવે છે, એ બધું અમે એમની સાથે રહી એમના ઇન્ટરવ્યૂઝ લીધા અને એ અમે ફોટો એસે દ્વારા આજે પ્રેઝન્ટ કરવાના છીએ એક્ઝિબિશનમાં. મારું નામ સાઈન પટણી છે. હું અને 2 વર્ષથી આ અસાંજો યુથ કલેક્ટિવ સાથે જોડેલી છું. અમે અહીંયા પહેલે એક ફિલ્મ ફેસ્ટિવલ કર્યો હતો. હવે એના પછી અમને એક વિચાર આવ્યો કે અમે એક એક્ઝિબિશન કરીએ જે યુવા ઉપર છે, જે આજના યુવા જે કામ કરી રહ્યા છે, જે દેખાતા નથી, એના ઉપર સ્ટોરી બનાવવાની. અમને એક ટૉપિક હમણાં મળવામાં આવ્યો કે ફોટા ઉપર અમને એનો એક્ઝિબિશન કરવાનું છે. એની સ્ટોરી પૂરા એના ફોટા ઉપર બતાવવાની છે કે કેમ એ પોતાની રોજિંદા જિંદગીમાં કેમ કામ કરે છે, કેમ આગળ જાય છે, શું કામ એ આગળ એજ્યુકેશનમાં વધતા નથી, શું કામ આવું બધું કરે છે, એની સ્ટોરી અમે લગભગ 1-2 દિવસ એની સાથે ગયા હતા યુવાઓ સાથે કે એ શું કામ કરે છે, કેવી રીતે પોતાની રોજિંદા જિંદગીમાં આગળ વધે છે, પોતાનો ખર્ચો કેમ કાઢે છે, એને શું વિપત્તિ આવે છે કામ કરવામાં, એની અમે સ્ટોરી લખી છે.